નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી ખાસ યુટ્યુબ ચેનલ પર, જ્યાં અમે લાવીએ છીએ દરરોજ પેન્શનર્સ અને વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મહત્ત્વની અપડેટ્સ અને મહત્ત્વપૂર્ણ માહિતી। તો મિત્રો, આજનો વિષય છે ગુજરાતના પેન્શનર્સ માટે 3 મોટા સમાચાર। તો મિત્રો, આગળ વાત કરીએ તો જ્યારે આપણે નિવૃત્તિની સાથે જીવનના નવા પડકાર પર પ્રવેશ કરીએ છીએ ત્યારે સૌથી વધુ મહત્ત્વનું હોય છે કે આપણા પેન્શનર્સ અને લાભો સમયસર અને યોગ્ય રીતે મળતા રહે। આથી આજે અમે તમને ગુજરાત સરકાર તરફથી મળેલી તાજી સૂચનાઓ અને નવા ફેરફારો અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આ વિડીયોમાં તમે જાણશો કે પ્રથમ, રિટાયરમેન્ટ દિવસે જ તમામ નાણાકીય લાભો જલ્દી અને સંપૂર્ણ કેવી રીતે મેળવી શકાશે। બીજા નંબરમાં તમે જાણશો કે આજકાલ વધતી જતી પેન્શન ફ્રોડની સમસ્યાને લઈને સરકાર શું પગલાં ભરી રહી છે। અને ત્રીજા નંબરમાં વાત કરીશું આપણે કે પેન્શનર્સ માટે ગુજરાત સરકારે નવી આરોગ્ય સુરક્ષા યોજના અમલમાં કેવી રીતે મૂકેલી છે, જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થશે। તો ચાલો મિત્રો, આપણે પહેલા મુદ્દા સાથે શરૂઆત કરીએ। તો પ્રથમ સમાચાર છે, રિટાયરમેન્ટના દિવસે જ તમામ લાભો મળશે। તો તમે જાણો છો કે પહેલાં ક્યારેક સરકારની બ્યુરોક્રસી અને નોટિફિકેશનના વિલંબને લીધે પેન્શન, જીપીએફ અને ગ્રેજ્યુટી જેવી નાણાકીય ફાળવણીઓમાં ઘણો વિલંબ થતો હતો। નફરત અને તકલીફ તો ત્યારે થતી હતી જ્યારે સર્વિસ પૂરી કરીને તમે આરામ કરવા માગો અને તમારા હકના પૈસા તમને સમયસર ન મળે। પરંતુ હવે અમદાવાદમાં એક મોટી પહેલ હાથ ધરાઈ છે, જ્યાં હવે સરકારી શાળાના કર્મચારીઓને તેમના રિટાયરમેન્ટ દિવસે જ તમામ નાણાકીય લાભો આપવામાં આવી રહ્યા છે। એટલે કે હવે તમારું જીપીએફ, ગ્રેજ્યુટી અને પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ એ રિટાયરમેન્ટના દિવસે જ મળવાનું નિશ્ચિત છે। અને મિત્રો, આ પહેલથી કર્મચારીઓ અને પેન્શનર્સને સમયસર તેમની મહેનતનું પરિણામ મળશે અને ઘણું પણ વિલંબ નહીં થાય। આ પહેલ સરકારની અન્ય શાખાઓ અને જિલ્લાઓમાં પણ ઝડપથી લાગુ કરવાની યોજના હાથ ધરાઈ છે। અને મિત્રો, આ બદલાવ એ દર્શાવે છે કે સરકાર હવે તમારા હક માટે તત્પર છે અને બ્યુરોક્રેટિક પડકારોને દૂર કરી રહી છે। મિત્રો, હવે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ। એ છે અમદાવાદમાં પેન્શન ફ્રોડનો ખુલાસો અને કાર્યવાહી। મિત્રો, જ્યારે આપણે લાભ આપવાનો પ્રશ્ન હોય ત્યારે સાવચેતી પણ એટલી જ જરૂરી બની જાય છે। અમદાવાદમાં તાજેતરમાં એક એવા મામલે કબૂલાત થઈ છે કે એક મહિલાએ પોતાની સાસુની પેન્શન ફ્રોડ કરતી વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી છે। આ પેન્શન ફ્રોડ એવો છે કે સાસુએ પોતાની આવક અને સંપત્તિ છુપાવી અને 40 લાખ રૂપિયા સુધીની સંપત્તિ છુપાવીને હકદારી ન હોવા છતાં પેન્શન મેળવતી રહી હતી। આ ઘટના માત્ર એક કિસ્સો નથી, પણ ભારતભરમાં વધતા આવી પ્રકારની કિસ્સાઓની ચેતવણી છે અને સરકાર હવે આ પ્રકારના ફ્રોડને અટકાવવા માટે વધુ સખત નિર્ણયો લેવાની તૈયારીમાં છે। અને મિત્રો, પેન્શનર્સ માટે આ ખાસ સંદેશ છે કે તમારા હક માટે હંમેશા સજાગ રહો અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક અધિકારીઓને જાણ કરો। આ વિડીયોમાં અમે ફ્રોડથી બચવા માટે કેટલાક ઉપયોગી ટિપ્સ પણ વહેંચીશું, જે તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખશે। હવે મિત્રો, આપણે ત્રીજા અને ખૂબ જ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ। એ છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના। તો મિત્રો, આપણું સ્વાસ્થ્ય જ તમારું જીવનની સૌથી મોટી સંપત્તિ છે। ખાસ કરીને નિવૃત્તિ પછી જ્યારે આરોગ્ય સંબંધિત ચિંતાઓ વધી જાય છે ત્યારે ગુજરાત સરકારે સર્વસામાન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે નવી કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના મંજૂર કરી છે, જે તમને ₹10 લાખ સુધીની કેશલેસ હોસ્પિટલ સેવાઓનો લાભ અપાવશે। મિત્રો, આ યોજનામાં ₹1000 પ્રતિ મહિનો મેડિકલ ભથ્થું પણ આપવામાં આવશે અને જો તમારું તબીબી ખર્ચ ₹10 લાખથી વધી જાય છે તો તે રિબર્સ પણ કરી આપવામાં આવશે। અને મિત્રો, આ યોજનાનો ઉદ્દેશ એ છે કે કોઈપણ પેન્શનર્સ અથવા કર્મચારીને આરોગ્ય માટે પૈસાની ચિંતામાં ન રહેવું પડે અને તેઓ બિનશંકિત રીતે સારવાર મેળવી શકે। અને આ યોજના હાલમાં ગુજરાતમાં ફક્ત સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે જ લાગુ પડશે, પણ આગામી સમયમાં આવું કદાચ ખાનગી ક્ષેત્રમાં પણ પ્રસારિત થાય એવી શક્યતા
થઈ છે। હવે મિત્રો આપણે કેટલાક મુખ્ય પ્રશ્નો અને સૂચનોની વાત કરીએ તો જો તમે હજુ પેન્શન અને ગ્રેજ્યુએટી માટે અરજી નથી કરી તો એ ટૂંક જ સમયમાં કરી દો, કારણ કે સમયસર ફાઇલ રજૂ કરવાથી તમને આ નીતિનો લાભ સમયસર મળશે। અને મિત્રો પેન્શન ફ્રોડથી બચવા માટે નાણાકીય દસ્તાવેજોની સાવચેતી કરો। પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે PPO નકલ તમારી પાસે રાખો અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તરત જ અધિકારીઓનો સંપર્ક કરી શકો તમે। અને મિત્રો આ ઉપરાંત જો તમે હેલ્થ સુરક્ષા યોજનાની વિગતો જાણવા માગો છો તો તમારા સંબંધિત વિભાગ અથવા ઓફિસના કર્મચારીઓ સાથે સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે। અને મિત્રો છેલ્લે આ 3 મોટા સમાચાર ગુજરાતના દરેક પેન્શનર્સ માટે ખૂબ જ મહત્ત્વના છે। તમારા હક અને સુરક્ષા માટે સરકારી તંત્ર સતત કામ કરી રહ્યું છે અને આપણા જવાબદારી છે કે આપણે પણ સૂચિત રહેવા માટે સજાગ રહીએ। અને મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી તમને સાચી અને ઉપયોગી માહિતી સમયસર મળતી રહે। તો મિત્રો વિડીયો જોવા માટે ખૂબ જ ધન્યવાદ। મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી બધા જ ભાઈઓ અને બહેનોને જય હિન્દ, વંદે માતરમ।